વડનગર સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓને જીવનદાન આપતા તબીબોની ટીમ. વડનગર GMRS હોસ્પિટલમાં અનેકવિધ દર્દીઓનું સારી સારવારના કિસ્સામાં એક યશ કલગીરૂ કિસ્સો પણ ઉમેરાયો. ખેરાલુ પંથકના 2 60 અને 70 વર્ષના દર્દીઓને નવું જીવનદાન ડૉક્ટરો તરફથી મળ્યું. વડનગર GMRS હોસ્પિટલમાં ENT વિભાગના હેડ શ્વેતા મિશ્રાની ટીમનું મહત્ત્વનું યોગદાન. ખેરાલુના એક તખાજી રાણા નામના દર્દીને અન્નનળીમાં સિંગનો દાણો ફસાઈ જતો શ્વાસ નોંધાતો થયા હતા દાખલ. વડનગર સિવિલમાં અન્ય એક દર્દી ચિકનનો ટુકડો ફસાઈ જતો તે પણ ઇમરજન્સી વિભાગમાં 6/6ના રોજ થયા હતા દાખલ. વડનગર સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં CT સ્કેન સહિતની સારવાર ટેસ્ટિંગ કરી અને દર્દીઓ થૂંક પણ ગળી શકતા નહોતા જેની ગંભીરતા લઈ તાત્કાલિક ઓપરેશનનો નિર્ણય લેવાયો હતો. એનેસ્થેસિયાની ટીમ અને ઓપરેશન નિષ્ણાતો ડૉક્ટર રોનક ધડાક અને ડૉક્ટર ધવન ત્રિવેદીની ટીમે તાત્કાલિક ઓપરેશન કરી બંને દર્દીઓનું નવું જીવનદાન આપ્યું. વડનગર સિવિલ હોસ્પિટલમાં અનેકવિધ દર્દીઓની સારવાર તબીબો દ્વારા સારી રીતે કરાઈ રહી છે, જેમાં બાળ રોગ નિષ્ણાત, ઓર્થોપેડિક સર્જન અને ગાયનેક વિભાગ સહિત તમામ વિભાગોમાં ખૂબ સારી સારવારની ચર્ચાઓ ચાલી રહી છે. ખેરાલુ પંથકના 2 દર્દીઓ પૈકી તખાજી રાણા નામના દર્દીએ ડૉક્ટરો સમક્ષ આપવીતી જણાવી સારી સારવાર કરવા બદલ આભાર માન્યો હતો. ઓનલાઈન TV ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ. શું નામ હતું કાકા તમારું નામ? તખાજી ગોપાલજી રાણા. શું તકલીફ હતી? તકલીફ ગળામાં અંદર દાણો સિંગનો ફસાણો. બરાબર. પછી એના પછી કેટલા વાગે આવ્યા હતા હોસ્પિટલ? હોસ્પિટલ 11 વાગે આવ્યા. બરાબર. હાલ તકલીફમાં કેવું છે? હાલ કશું નહીં, તકલીફ કમ્પ્લીટ છે. બરાબર. કેવું લાગે ડૉક્ટર બધા? ડૉક્ટરો બધા સારા, સાહેબો બેનો બધા બેનો બધા સારા. બરાબર. હાલ તકલીફમાં કંઈ? કોઈ તકલીફ નથી. પાણી નતું પીવાનું, પાણી હાલ ઉતર્યું અસર કમ્પ્લીટ. અસલ ને? હા, કમ્પ્લીટ. કાલનું પાણી બંધ હતું, કે આજે ખાવા પીવાનું બધું જ બંધ હતું, પણ પાણી અત્યારે ઉતર્યું કમ્પ્લીટ સારું છે. કોઈ તકલીફ હાલ પાણી પીધું તો કમ્પ્લીટ ઉતરી ગયું? કમ્પ્લીટ 2 ગ્લાસ પીધું કમ્પ્લીટ, અને કોઈ તકલીફ નથી. ઓકે.